આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં લઘુમતીના પ્રત્યેના વર્તન અને વૈશ્વિક શાંતિ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભાગવતે ભારતની તેના લઘુમતી સમુદાયોને લઈને મળતી સલાહ અને અન્ય દેશોમાં લઘુમતી સમુદાયોને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડ્યો. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારતને વારંવાર લઘુમતી મુદ્દાઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની સલાહ આપવામાં આવે છે, ત્યારે વૈશ્વિક સ્તરે લઘુમતી સમુદાયની સ્થિતિનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, અમે વારંવાર આપણા દેશની લઘુમતીની ચિંતા કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ અમે બહાર લઘુમતી સમુદાયોને કેવી સ્થિતિનો સામનો કરવો પડે છે તે જોઈ રહ્યા છીએ. જોકે ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર તાજેતરના હિંસાનો સીધો ઉલ્લેખ કર્યો નથી. આરએસએસે ઢાકામાં રાજકીય ફેરફારો પછી હિન્દુ સમુદાયની સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે માનવ ધર્મના વ્યાપક સંકલ્પના પર પણ વાત કરી, જેને તેમણે તમામ ધર્મોને આવરી લેતી શાશ્વત ધર્મ તરીકે વર્ણવ્યું, જેને હિન્દુ ધર્મ પણ કહેવામાં આવે છે. ભાગવતની ટિપ્પણીઓ રાજકીય સંવેદનશીલતાના સમયમાં આવે છે અને લઘુમતી મુદ્દાઓ માટે સંતુલિત અભિગમની જરૂરિયાતને રેખાંકિત કરે છે. તેમણે વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવા માટે ભારતની ભૂમિકા પર પણ ભાર મૂક્યો, જણાવતા કે વિશ્વ ભારતની સમૃદ્ધ પરંપરા અને વૈશ્વિક સુમેળમાં યોગદાન આપવાની તેની ક્ષમતાને ઓળખે છે. આરએસએસ પ્રમુખની ટિપ્પણીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર લઘુમતીના પ્રત્યેના વર્તન અને શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ભારતની ભૂમિકા વિશે ચર્ચાઓ શરૂ કરી છે. लेकिन उधर युद्ध नहीं थम रहे। यहाँ हमको बताया जाता है कि आप जरा अल्पसंख्यकों की चिंता करो, लेकिन वहां अल्पसंख्यकों की क्या दशा है हम देख ही रहे ना। अब होगा वहां मन से भी इन बातों को चाहने वाले लोग होंगे, लेकिन उनको ये ध्यान में है कि हम मन से कितना भी चाहे हो तो नहीं रहा, जैसा हम चल रहे उसमें ये नहीं होता। ये अगर होना है तो भारत चाहिए, भारत की परंपरा चाहिए। उन्होंने ये करके दिखाया है और आधुनिक इतिहास की स्मृति में 3000 साल तक ये करके दिखाया है, तो इसकी आवश्यकता उनको भी है। वो आवश्यकता पूरी करना हमारा काम है, और हमारा काम है तो पहले हमको स्मरण करना चाहिए। स्मरण करने के लिए देखना चाहिए, पढ़ना चाहिए। दिखाने पढ़ाने के लिए एक उपक्रम है। राजा विराट की गौओं को कौरवों ने अपहृत कर लिया, भगा के ले गए।